આ ભારતીય કડદા પાર્ટી પાર્ટીના એ સુપડા સાફ કરી નાખવાનો સમય આવી ગયો છે અને અહીંયા ઉપસ્થિત અને ગુજરાતની તમામ પોલીસને કહેવા માંગીએ છીએ કે પોલીસની લાઠી એ શા માટે ખેડૂતો ઉપર વરસી રહી છે। આ કાયદાની લાઠી હોવી જોઈએ, આ કમલમમાંથી લાઠી ઉપરથી ન હોવી જોઈએ, કારણ કે આજની જે લાઠી છે એ ભેદભાવ કરી રહી છે। આજની લાઠી એ ખેડૂતો ઉપર દમન કરે છે। એ લાઠી ક્યારેય ભારતીય જનતા પાર્ટી ઉપર દમન નથી કરતી। આ જે લાઠી છે એ ગુજરાતના યુવાનો ઉપર, ગુજરાતના પીડિતો ઉપર એ લાઠી સમસમ વાગે છે અને ભારતીય જનતા પાર્ટીનો જે ખેડૂત આજે પોતાનો હક, અધિકાર કે ન્યાયની વાત કરે કે કડદા વિરુદ્ધની વાત કરે તો એ લાઠી ત્યાં ઉપડે છે। એટલે ભારતીય કડદા પાર્ટીને પણ કહેવા માંગીએ છીએ કે આ સુદામણાની ધરતી ઉપર જોઈ લેવાની છૂટ, જ્યાં પણ નજર કરો ત્યાં ખેડૂત જ દેખાશે। એટલે યાદ કરી લેજો કે આ રેલી નથી, આ રેલો છે અને 2027માં તમારા સુપડા સાફ કરી નાખવા માટેનો આ રેલો છે। 2027માં આ સુપડા સાફ કરી નાખવાના છે। પાંચાલની ભૂમિ ઉપરથી તમને કહેવા માટે આવ્યા છીએ।